હતો અને આવતીકાલના બજાર પર વાત કરવા માટે હવે અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના મયુરેશ જોશી. મયુરેશ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. જે રીતના આજના દિવસનો એક બજારનો ટ્રેન્ડ બનતો દેખાયો છે, શું આઉટલુક બનતો દેખાય છે? બજારની ચાલ હવે અહીંથી શું જોઈ રહ્યા છો? તો ક્લિયરલી વિક્રમભાઈ, આઈ થિંક આજની જે મુવમેન્ટ હતી મોર ગ્લોબલ ઇન નેચર હતી અને તમે શોર્ટ ટર્મથી વાત કરશો તો આઈ થિંક જે આરબીઆઈની પોલિસી આવશે ઇન ધ કમિંગ વીક ફોલોડ બાય ધ બિહાર ઇલેક્શન્સ, આઈ થિંક એક કી સેન્ટિમેન્ટલ ટ્રિગર્સ રહેते हैं માર્કેટ માટે. ક્યાં ના ક્યાં આઈ થિંક ઇવન ફોર ધી આરબીઆઈ પોલિસી 25 બિપ્સ માર્કેટને એક ફેક્ટર ઇન કરી લીધું છે કે 25 બિપ્સનો કટ આવશે. તો મારા હિસાબે આઈ થિંક લાર્જલી અ લોટ ઓફ ફેક્ટરિંગ ઇન હેઝ બીન ડન એન્ડ ફોર અ સ્ટ્રક્ચરલ રી-રેટિંગ મારા હિસાબે કોર્પોરેટ અર્નિંગ્સ હેવ ટુ ઇમ્પ્રૂવ, which you don't see happening at least for the next 2 quarters. So generally, I think મારા હિસાબે markets એક range માં રહેશે, will more or less be governed by global cues in the short term, followed by what domestically happens also. So મારા હિસાબે 7500, 7550 on the lower end of the Nifty to around 800 and 150 on the higher side of the Nifty, each range રહેશે માર્કેટમાં at least for the coming 1 to 2 months. સાથે જ મયુરેશ, જે રીતના આપણે વૈશ્વિક બજારોની ઇમ્પેક્ટ આવતા જોઈ રહ્યા છીએ, અહીંયા શું આઉટલુક બની રહ્યો છે? વોલેટિલિટી આ રીતે જ બજારમાં આપણને આગળ વધતી જોવા મળશે કે પછી અહીંયા કોઈ એક સસ્ટેન વ્યૂ આપણને બનતો દેખાઈ શકે તેમ છે? Clearly, જેવી રીતે હું કહેતો હતો, આઈ થિંક વોલેટિલિટી ડેફિનેટલી વિલ સ્ટે ઇન ધ માર્કેટ્સ કારણ કે ગ્લોબલ ક્યુઝ ઇટસેલ્ફ આર વેરી વેરી અનસર્ટન. જેવી રીતે ફેડ ને ડિસિઝન લીધો છે, આઈ થિંક દેટ્સ એન ઇવેન્ટ વિચ ઇઝ ગોન બાય, પણ ક્લિયરલી એ સંકેત આપે છે કે ગ્લોબલ ડિમાન્ડ ઇઝ સિમ્પલી નોટ એક્સપેક્ટેડ ટુ બાઉન્સ બેક વેરી વેરી શાર્પલી. ચાઇનીઝ ડેટાની કંઈ ખબર નથી પડતી. એડ ટુ ધેટ આઈ થિંક વોટ હેપન્સ probably earnings, which is still a big question mark for the Indian re-rating. I think એ બધા factors probably markets ની checkમાં રાખશે. તો મારા હિસાબે I think the range that we are talking about might just persist unless there is something which worsens off on the global scale. There is more downside risk to the market. But upside માં I think sustainability ના હિસાબે I think very few triggers. I think once the RBI policy is out of the way and generally even the Bihar elections, I think you are again going to look back कि फेडरल रिजर्व શું કરશે ડિસેમ્બરમાં. તો મારા હિસાબે આઈ થિંક the markets are going to stay in a check. Volatility will continue and specifically for this week I think Thursday expiry છે, તો I think you will expect bouts of volatility happening for the next 2 days. ઓકે, આ સાથે જ બેંક કાઉન્ટર્સ તરફથી એક જે વ્યૂ બનતો દેખાયો છે, અહીંયા પણ આપણે જે મહત્વના ટેકનિકલ સપોર્ટ લેવલ હતા એ બ્રેક થતા દેખાયા છે અને મેજરલી કાઉન્ટર્સ આપણે જોઈએ તો એક ડાઉન સાઇડના ટ્રેન્ડમાં જ દેખાયા હતા. પબ્લિક અને પ્રાઇવેટ બંને સેક્ટરના બેંકની અંદર આપણે એક ડાઉનફોલ જ બનતો જોઈ રહ્યા છે. અહીંયા શું લાગે છે, બોટમ ફિશિંગ કરવા જેવું છે કે હજુ અહીંયા ડાઉન સાઇડ બની શકે તેમ છે? Clearly, I think જેવી રીતે private sector banks માં એક correction આવ્યું છે, મારા હિસાબે I think private sector banks still will continue to hold a premium considering the public sector space, at least when valuations are concerned. બીજી વસ્તુ I think asset quality ના pressures જેવી રીતે I think system પર I think are persisting. મારા હિસાબે I think private sector banks have held on to their asset quality reasonably well. ત્રીજી વસ્તુ I think જે capital adequacy છે, I think they are well capitalized, while public sector bank જેવી રીતે I think government ને program પણ આખેલો છે, I think need capital very very urgently over the next few quarters and years. તો મારા હિસાબે I think on all these parameters private sector does stand out. કેવી રીતે તમે રોકાણ કરશો? મારા હિસાબે I think you should have systematic investments in private sector banks over the next few months. Wait for sharp dips like we've seen today. If the market corrects further, મારા હિસાબે થોડા પૈસા I think allocate કરવા જોઈએ private sector માં. But again it has to be done systematically over the next few months to take in check the volatility that one might face. ઓકે, આ સિવાય જે ન્યૂઝ બેઝ જે મુવમેન્ટ ખાસી આપણને બનતી જોવા મળી છે એ ઓટો એન્સિલરી સેગમેન્ટમાં દેખાઈ હતી. આજના દિવસમાં આપણે જોઈ શકીએ છીએ એસકેએસ માઇક્રો છે, પછી આપણે એમટેક ઓટો અને મધરસન સુમીના કાઉન્ટર્સમાં એક મેજર ફોલ જોયો હતો. અહીંયા મયુરેશ, શું કરવું જોઈએ અત્યારે? જો કોઈની પાસે હોય તો તેમને શું પોઝિશન હોલ્ડ કરવી જોઈએ અને અત્યારે જે રીતનો ફોલ દેખાઈ રહ્યો છે ક્યાંક બોટમ ફિશિંગ કરવાની સલાહ બનશે? I'll still wait and watch, Vikram. મારા હિસાબે I think જેવી રીતે I think specifically in the case of Motherson Sumi જેવી રીતે ન્યૂઝ ફ્લો આવ્યું છે, I think that is going to have a dent if this turns out to be true and spillover effect યુરોપ ઉપર આપણે જોવા મળશે. તો મારા હિસાબે I think the kind of expansion that Motherson is doing, 2 plants being built in the US, cash flows ઉપર impact આવશે. Even on the European subsidiaries SMR and SMP, you've seen some amount of margin compression happening with EBITDA margins coming 6.2 and 9% respectively in the quarter gone by. તો મારા હિસાબે I think with
with domestic business also suffering because of falling copper prices, જેવી રીતે રૂપિયાનું depreciation થયું છે, line by line items in the P&L will also get affected. So I think cash flows will definitely get impacted for Mother and Sumi on a consolidated basis. Plus I think EBITDA margin compression thase. And clearly I think if this news turns out to be on a much larger scale, including Europe, will definitely take a hit on the earnings. So Marisab, I think I'll just wait and watch. I think I'll not be participation for these stocks at this point. આ સિવાય મયુરેશ, આજના દિવસનો જે ટ્રેન્ડ આપણને બજારનો બનતો દેખાયો હતો એમાં કેટલાક મિડ કેપ કાઉન્ટર્સ તરફથી એક સારી મજબૂતી દેખાઈ હતી, જેમાં આપણે કેટલાક ઇન્ફ્રા અને આઈટી સેગમેન્ટના કાઉન્ટર્સ જોઈ શકીએ છીએ. એનસીસી લિમિટેડ છે, માઇન્ટ્રી, હેક્ઝાવેર, પોલારિસ જેવા આઈટી કાઉન્ટર્સ છે અને સદભાવ એન્જિનિયરિંગ જેવા કાઉન્ટર્સ છે કે જ્યાં આપણે એક મજબૂતી તરફનો ટ્રેન્ડ જોયો હતો. શું આઉટલુક બને છે અત્યારે અહીંયા મિડ કેપ લેવલ ઉપર અત્યારે કોઈ પોઝિશન રાખવી જોઈએ કે પછી અત્યારે ફ્રન્ટ લાઇન કાઉન્ટરના ફોકસમાં રાખવા જોઈએ? So just the IT, no, I think a question chat. Mara sab, I think large cap IT still is something that we continue to prefer. Mara sab, I think in terms of constant currency growth, US dollar terms ma and rupee terms ma can be quite significant for a lot of these IT companies. Quarter one ma jab ek EBIT margin compression joelu was basically because of wage hikes and visa costs. But over a period of time, EBIT margins should normalize. જેવી રીતે client mining કરે છે ઘણા બધા players, I think that will definitely aid in supporting their EBIT margins. And respectively, I think within their business segments itself, I think utilization levels are perking and inching up quite nicely. तो हमारे हिसाब I think valuations ना हिसाबे पण IT sector, specifically the large cap names, is something that we continue to like. Infosys होय, HCL Tech होय, Tech Mahindra होय. I think a lot of negative news related to some of those stocks like Tech Mahindra, in my opinion, is already there in the price. So if it corrects further, I think it becomes good buying opportunities. Jasudi, I think infrastructure, specifically road developers no sawal ave. Mara hisab I think MBL Infra is something that we have liked. We continue to like that. I think જેટલું I think એક capex કરવાનું હતું, જેટલી equity contribution હતી ઘણા બધા projects માં, એક 60 કરોડની I think on one of the projects is something that is left on equity contribution. So the peak capex cycle has probably peaked off, and once these projects start delivering cash flows over the next few quarters, I think the free cash flow of the company should improve. Tomorrow, I think at this point of time, MVL Infra is something that I like. Sadbhav, I think I like the counter, but I'll wait for declines. I think the stock has run up far too much over the last 1 year. ઓકે, અહીંયા અત્યારે થોડું એક ઘટાડા માટેની રાહ જોવી પડશે, ત્યારબાદ અહીંયા સદભાવ જેવા રોડ ઇન્ફ્રાના કાઉન્ટરમાં ખરીદી કરી શકાય તેમ છે અને ફ્રન્ટ લાઇનમાં અત્યારે આઈટી સેગમેન્ટમાં ફોકસ રાખી શકાય તેમ છે. આ સિવાય મેટલ સ્પેસ ઉપર પણ એક સારા દબાણ આપણને બનતા દેખાઈ રહ્યા છે. હિન્ડાલ્કોમાં જે ન્યૂઝ બેઝ ડાઉનફોલ પણ હતો, એની સાથે આપણે વેદાંતા જોઈએ, ત્યાં પણ આપણે એક નેગેટિવ સ્ટ્રીક તરફનો જ કારોબાર જોઈ રહ્યા છે. કોમોડિટી પ્રાઇસ અહીંયા બોટમ આઉટ થતા નથી દેખાઈ રહ્યા અને જે ડિમાન્ડ છે એ પણ નથી બનતી દેખાઈ રહી. તો આઉટલુક હજુ અહીંયા મેટલ્સ માટે નેગેટિવ જ રહેશે? Oh yes, I think, and જેવી રીતે તમે કહેતા હતા, I think એક double whammy છે. I think volume growth or recovery is not happening. Couple that up with realizations પણ ઓછા થઈ ગયા છે. તો મારા હિસાબે I think that takes a hit in terms of how the top line for a lot of these companies will grow. Commodity down cycle definitely on છે, and unless we see significant improvement happening on the global scale, LME પર pricing improvement થશે ત્યાર સુધી I think the pain on their balance sheets might persist. So I like companies which throw out free cash, and the metal companies definitely do not fall in that kitty. Specifically look at the scenario which has got developed over the past few weeks and quarters. And in China, no jo pain hai, I think if that persists longer than one expects, I think this pain on a lot of balance sheets will continue. Again, I think input costs for a lot of these commodity players have also gone down, but does it offset the probable losses that one suffers because of falling realizations? I think it does not justify a re-rating in terms of how these stock prices might pan out and how the earnings performance might be. So I think I'll still be waiting and watching for commodity counters, specifically metal counters. And again, I think the numbers is something that will be keenly watched out for, at least for the quarter to come. Okay, મયુરેશ, આપની રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર? વિક્રમ, ગીપન સ્ટોક્સ ની ચર્ચા કરી, મારી પોતાની હોલ્ડિંગ નથી, પણ we might have discussed all these stocks with her. આભાર મયુરેશ, અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. સાથે જ અહીંયા આપણે જે રીતના એક બજારનો ટ્રેન્ડ જોઈ રહ્યા છે